હેલો નમસ્કાર મિત્રો, આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણા જિલ્લાની, આપણા તાલુકાની, આપણા ગામની। તો મિત્રો, વાત કરીએ તો જે આંબાડુંગર ગામમાં જીએમડીસી કંપની જે આવેલી છે એ ઘણા વર્ષો પહેલા ચાલતી હતી અને વચ્ચે કંપનીને વાંધો આવતા કે એને કંપનીને લોસ જતા બંધ થઈ ગઈ હતી અને ફિલહાલ અત્યારે ચાલુ થવાની આરે છે। જે ચાલુ કન્ડિશનમાં અત્યારે ફિલહાલ ગાડીઓ ચાલી રહી છે, પરંતુ ઓછી માત્રામાં। પરંતુ વાત એમ છે કે જે આ કંપની ચાલુ થવાની આરે છે, જે ચાલુ થવા જઈ રહી છે મિત્રો, તો મિત્રો વાત કરીએ તો આ જીએમડીસી કંપની આંબાડુંગરમાં 40 થી 45 વર્ષ પહેલા કામ કરતી હતી અને અત્યાર સુધી વાત કરીએ તો આ કંપની ગામમાં છે, પરંતુ જે કંપની દ્વારા જે CSR પ્રોજેક્ટ દ્વારા જે ગામનો વિકાસ થવો જોઈએ હજુ સુધી ગ્રામજનોને મળ્યો નથી। તો મિત્રો, જે કંપનીના રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે સરકાર જે CSR પ્રોજેક્ટ કંપનીને ફાળવતું હોય છે કે આજુબાજુ ગામડાનો વિકાસ કરે, રોડ રસ્તાઓ સારા બનાવે, કે જે લોકો છે તેમાં છોકરાઓ સારી રીતના સારી સ્કૂલોમાં ભણે, એના માટે સ્કૂલોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે। પરંતુ આ પ્રોજેક્ટ દ્વારા કોઈ જ પ્રકારનો સહકાર મળ્યો નથી કંપની દ્વારા ગ્રામજનોને। એટલે જે ગ્રામજનો છે આ આંદોલન પર ઉતર્યા હતા અને આ આંદોલન સતત 3 દિવસ સુધી ચાલ્યું। તો મિત્રો, જે ગ્રામજનોનો કહેવું છે કે જે અમને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, જેવી કે રોડ રસ્તાઓ, અને ત્યાં સ્કૂલની પણ સુવિધા નથી, છે પણ નબળું પરિસ્થિતિમાં છે સ્કૂલની। મતલબ જે ગામડાના લોકો છે એ અનેક રજૂઆતો લઈને આ આંદોલન પર ઉતર્યા હતા। અને મિત્રો, વાત કરીએ તો ત્યાં નેટવર્કનો ખૂબ મોટો પ્રશ્ન છે। અને નેટવર્કની વાત કરીએ તો ત્યાં જે નેટવર્ક મૂકવા માટે ઘણા ટાઈમ પહેલાં લોકોએ આંદોલન કર્યું હતું, એના પહેલાં પણ તો ત્યાં એક ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે, પરંતુ એ ટાવર ખાલી શોભાના ગાંઠિયા જેવો છે। અત્યાર સુધી એ ટાવર ચાલુ કરવાના કોઈ ધ્યાન આપતું નથી। તો લોકો જે નેટવર્ક મેળવવા માટે ડુંગરે ડુંગરે ચડતા હોય છે અને નેટવર્કનો પ્રોબ્લેમ ત્યાં ખૂબ જ છે, પરંતુ જે ત્યાંના અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી એવું લાગી રહ્યું છે। કારણ કે આ ટાવર 7 વર્ષથી ખાલી શોભાના ગાંઠિયા જેવો ત્યાં ઊભો રાખ્યો છે, ટાવર ખાલી, પણ એને ચાલુ કરવા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા। તો મિત્રો, અનેક પ્રશ્નો લઈ જે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા અને જે આ જીએમડીસીની ગાડીઓ સાહેબોને રોક્યા, 3 દિવસ સુધી રસ્તો બ્લોક કરીને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો, આંદોલન કર્યું, પરંતુ છેવટે નાયબ કલેક્ટર, પોલીસ અધિકારીઓ આવતા ગ્રામજનોને સમજણ પાડી અને છેવટે આ જે આંદોલન એ મિટાવવાની કોશિશ કર્યું છે। પરંતુ ગ્રામજનોનો એક જ ઉદ્દેશ, એક જ માંગ રહી કે અમારો જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી સતત અમે વિરોધ કરતા રહીશું અને ફરી અમને સમય જે રીતના તમને આપ્યો છે એ ટાઈમની અંદર સમય મર્યાદિતમાં અમારી માંગ પૂરી થવી જોઈએ એવું લોકોનું કહેવું રહ્યું છે। પરંતુ વાત કરીએ તો મિત્રો, જે આ જીએમડીસી કંપની દ્વારા જે સાથ સહકાર આપવો જોઈએ ગ્રામજનોને, ખરેખર જે સુવિધાઓ આપવી જોઈએ એ આપવામાં નથી આવતી। તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। કારણ કે આપણે ઘણા સમયથી વિડીયો નહોતા લાવતા, કારણ કે આપણો થોડો ઇસ્યુ હતું, ચેનલમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો। ફરી આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું। તો મિત્રો, ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।